તો એડિશનલ સિટી ઇજનેર તો દાવો કરી રહ્યા છે કે ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યું। બીજી બાજુ 3 દિવસ પહેલા મહાનગરપાલિકાના જ અધિકારી જયંગ રામજીવાલાએ ડિમોલિશન ન કર્યાનો દાવો કર્યો હતો। સવાલ એ છે કે હકીકતે સાચું કોણ આમાં? તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। તમે શોધો ના, એસએમસી નહોતા। બસ તો એસએમસી નહોતો, એસએમસી નથી। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। તો પોલીસને પૂછો। હા તો પૂછો એમને। અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। ખોટું કહેવાય છે। 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે। તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા। બસ તો એસએમસી એ નથી તોડ્યા। સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે।